એકલા જીવતા આવડે છે તો જીવવાનું શરૂ કરો. જે પણ મુહૂર્તથી શરૂ કરશો એ લાભ ચોગડિયું જ છે. અને જો તમને તમારી પસંદગીથી એકલા જીવતા ના આવડતું હોય તો ખાતરી રાખો, આ સમાજ એના અનુભવોથી તમને શીખવાડી દેશે કે સાહેબ, સમાજમાં ના જીવતા, અમારી જોડે ના જીવતા, અમે કહીએ, અમે જેમ કહીએ, વર્તન કરીએ, અપેક્ષાઓ રાખીએ એ મુજબ ના જીવતા. તમારી બધી અપેક્ષાઓ સમાજ તોડી કાઢશે, તમારા બધા સ્વપ્ન ખતમ કરી દેશે, તમારો ભરોસો અને વિશ્વાસઘાત શૂન્ય કરી દેશે, તમને દરેક પગલે પગલે ઠોકર મારશે. આ સમાજની વિશિષ્ટતા છે. અને આવું કરી કરી અને તમને એટલા બધા અનુભવો આપશે જે કડવા જ હશે. અને પછી કડવા અનુભવોથી તમે નક્કી કરશો, હવે મારે સમાજમાં જવું નથી ને જીવવું નથી. મારે મારી જિંદગી હવે સમાજ વગર જીવવી છે. હવે ઠોકરો અને થપ્પડ ખાધા પછી, અનુભવ પછી શીખવું છે કે પહેલેથી જ નક્કી કરવું છે કે મારે તમારી થપ્પડો અને ઠોકરોથી કશું શીખવું નથી, માટે મારે તમારી સાથે રહેવું નથી. હું તમારા સમાજમાં નથી. મારો એકલાનો સમાજ છે, એ પહેલેથી ઘડી દઈશું. અને એ સમાજમાં તમારા પોતાના ઘડેલામાં જીવવાનું શરૂ કરશો. ત્યારે થપ્પડ અને ઠોકર એ પેલા સમાજોને વાગશે,